આત્માનું. એક વેળા સાંભળ્યું મેં આત્માનું, ત્યારથી વચ્ચે એ વારંવાર બોલ્યો. એક વેળા સાંભળ્યું મેં આત્માનું, ત્યારથી વચ્ચે એ વારંવાર બોલ્યો. સુખ વિશે જ્યાં હેસિયતની બહાર બોલ્યો. સ્વપ્ન જુએ છે તરત અંધાર બોલ્યો. બહુ અચ્છા. અને હવે જનાબ રાજેશ વ્યાસ મિસ્કિન. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. રસ્તા જોયા, વાહન જોયા, વિચારને પણ જોતા શીખ્યો. કોઈ નથી જંપીને બેઠું, માણસ માતર ફર્યા કરે છે. ને પ્લાસ્ટિકની હલકી કોથળીઓ પવન આવતા કરે ઉડાઉડ. પ્લાસ્ટિકની હલકી કોથળીઓ પવન આવતા કરે ઉડાઉડ જોયા છે. મેં સુખના છાંટે ઘણાય અદ્ધર ફર્યા કરે છે. પ્લાસ્ટિકની હલકી કોથળીઓ પવન આવતા કરે ઉડાઉડ જોયા છે. મેં સુખના છાંટે ઘણાય અદ્ધર ફર્યા કરે છે. ગળી જાય છે બધાય સુખ દુઃખ, ગળી જાય છે બધું ભલભલું. મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે. ને દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે. દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે. ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે. દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કીન પડ્યો છે. ભીતર પ્રવેશવાને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે. દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે. રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે. એક બે ગઝલો આજે પહેલી વાર અહીંયા રજૂ કરું છું. અને બાબુ, કુંભનો મેળો હોય એમ ગઝલકારને માટે કેવો કુંભ હોય. તો ગઝલ આ થોડીક વાત કરીશ કે ગઝલ એ મારે મન ચમત્કાર છે. અને આ ગઝલ ખરેખર ચમત્કારની જેમ લખાઈ. હવેની જે વાંચવાનો છું જે ગઝલના શેર આજ સુધી ગણગણતો હતો, એ બધા એના મિસરાઓ જાણે મદદે આવ્યા. એક એક મિસરા એ બધી ગઝલ બધા ખૂબ જાણીતા ગઝલકારોની છે. ગુજરાતી ગઝલ પહેલી લખાઈ ત્યારથી અત્યાર સુધીની. લગાગાના 4 આવર્તનો, કલાપીથી લઈને મારા સમકાલીન સુધીની ગઝલો. એમાં કવિ પૂજાલાલનું મુક્તકનું પણ એક પંક્તિ આવી ગઈ. અને બધી જ સહજ બધાને યાદ છે એ પ્રમાણે બોલાતી ગઈ. કુંભ મેળામાં જેમ તીર્થ, ભારતી, અવધૂત, સ્વામી, આનંદ, પુરી એ બધા ભેગા થઈ જાય, એમ મારા એકાંતમાં બધા ગઝલકારો જાણે મારા કુંભના મેળામાં ભરાયા છે. એટલે એ સર્વ ગઝલકારોનું સ્મરણ કરીને આ ગઝલ રજૂ કરું છું. જલન સાહેબ પણ અહીં હાજર છે. પણ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. આ જૂની રંગભૂમિનું નાટકની પંક્તિ છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે. કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. દિલાસો આપવા આવું બધું કંઈ બોલવાનું છે. કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. દિલાસો આપવા આવું બધું કંઈ બોલવાનું છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે. નિરંતર બહાર ને અંદર બધાએ જૂજવાનું છે. અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ, કલાપી
અમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ સતત આ શ્વાસને ઉચ્છ્વાસ સાથે ખેલવાનું છે. ને કદી તલવારની ધમકી, કદી કર્માહી ખંજર છે. બધું એ અવગણીને બેધડક બસ ચાહવાનું છે. તણાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, તણાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, ગગન પાતાળ મોતી મેઘમાં પલટાવવાનું છે. ને ગમે ના સૌ ગવન તો માફ કરજો એક બાબત પર, બધા આ અણગમાને છોડતા પણ શીખવાનું છે. ને હૃદય મંથન કરીને વાત કાઢી છે મનન માટે, બધું એ છોડતા બસ છોડતા છૂટી જવાનું છે. ને સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, હંમેશા લક્ષ્ય રાખી આંખ સામે ચાલવાનું છે. ન સંકલ્પો ન સંચરવું ન એકે શબ્દ સાંભળશે. રાજેન્દ્ર શુક્લ, ન સંકલ્પો ન સંચરવું ન એકે શબ્દ સાંભળશે, અને એથી નથી જે ક્યાંય ખોયું આમ એને પામવાનું છે. ને ક્ષણોને તોડવા બેસવું તો વર્ષોના વરસ લાગે, અને એથી અઘરું કામ પાછું જોડવાનું છે. મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું, અને એથી અઘરું મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું, અને સંદેશ આવ્યો છે રજે રજ ભૂલવાનું છે. જરી ફુરસત મળી છે તો મરી પરવારવું સાધો, જરી ફુરસત મળી છે તો મરી પરવારવું સાધો, કે નક્કી થઈ શકે શું દાટવાનું ને બાળવાનું છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે. આજે એક ગઝલ રજૂ કરું છું, એનું નામ છે શિવાલય. હાજી, હા પૂરતું છે. હાજી, આજે આ મુક્તક કહું. ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, ને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે. મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે, હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે. બાપુની હાજરી છે. એક આખું વાતાવરણ પણ એક જુદું છે. મુશાયરામાં જે ગઝલ ના વંચાય એવી એક ગઝલ વાંચવી છે, અને એની પાછળનું એક કારણ છે કે આ ગઝલ 30 વર્ષ લખી. આ 30 વર્ષ સુધી એકની એક ગઝલ ઘૂંટાતી રહી મનમાં, અને એ 5 શેર વાંચી જઈશ, આપને ગમશે જ, પણ એ 30 વર્ષ સુધી ગઝલ ઘૂંટાતી રહી, કોઈ દિવસ લખી નહીં, અને હમણાં લખી. પણ મજાની વાત એ છે કે બાળપણથી એમ લાગ્યા કરે કે આંખની સામે કોઈક એક શિવાલય દેખાયા કરે છે. એ શિવાલય શોધ્યા કરું. એટલે ગુજરાતના ગામડાઓમાં જઈ આવ્યો, તમિલનાડુ ને આંધ્રમાં અને કર્ણાટકમાં, ભારતના કોઈ પણ જગ્યાએ જોઈ આવું, અને કોઈક જૂનું શિવાલય હોય તો જોઈ નાખું કે આ તો એ નથી ને કે જે મારા સ્મરણોમાં બાળપણથી આવ્યા કરે છે. એ શિવાલયને સતત જોયા કરતું, પણ મનમાં એમ લાગ્યા કરે કે અજાણ્યું કોઈક શિવાલય છે. જે જોવા જવું એ લાગે નહીં કે આ એ નથી, તરત પાછો વળું. પછી આ દૂરની વાત છે, ખૂબ ઝાંખું દેખાતું હતું. પછી કોઈક વાર ઘણા વર્ષો સુધી એવું લાગ્યા કર્યું કે કાનમાં સંભળાય છે, એની ઉપર જે જળાધારીમાંથી જે પડ્યા કરે છે ઝીણી ઝીણી ધારાઓ એ. અને મને લાગ્યું કંઈક મારે સમજવાનું છે. એ પછી કાનમાં સંભળાયું. પહેલાં આંખમાં દેખાતું હતું, પછી કાનમાં સંભળાયું. પછી ઘણીવાર એમ લાગ્યા કરતું કે મારા શ્વાસમાં જાણે રાત્રિના પ્રહરની પૂજાઓ બદલાય એમ એને મંત્રો અને શ્વાસમાં કંઈક સંભળાયા કરે છે. એ પછી મને એમ લાગ્યા કર્યું કે આંખ મીચીને બેસું છું તો અંદર કંઈક આમ દીપશિખાઓ જેવું કંઈક ઝળહળે છે. અને એના પછી એમ લાગ્યા કર્યું કે આ શિવાલય આ નહીં, આખું આકાશ એક ગુંબજ જેવું છે. આવી કંઈક વાત હતી. આજે આ ગઝલ બાપુને અર્પણ કરું છું, આપ સૌને અર્પણ કરું છું. કયા યુગનું હશે, કેટલા જન્મો જૂનું,
કે કયા યુગનું હશે કેટલા જન્મો જૂનું, મનમાં આંખોમાં ઊભું અજ્ઞાત શિવાલય. કયા યુગનું હશે કેટલા જન્મો જૂનું, મનમાં આંખોમાં ઊભું અજ્ઞાત શિવાલય. ઝીણી ઝીણી સહસ્રધારા સતત સાંભળું, સતત મથે છે સમજાવા કોઈ વાત શિવાલય. ને શ્વાસ મંત્રની સાથ પ્રહર થાતા બદલાતા, શ્વાસ મંત્રની સાથ પ્રહર થાતા બદલાતા. શિવરાત્રિની લઈને ઊભું રાત શિવાલય. ને દીપ શિખાઓ ખૂણે ખૂણો એમ ઝળહળે, દીપ શિખામાં ખૂણે ખૂણો એમ ઝળહળે. પ્રગટ્યું આમ સ્વયંભૂ સાતે ધાત શિવાલય. ને સતત એક ગુંજન ગુંબજ મધ્યે વિખરાતું, સતત એક ગુંજન ગુંબજ મધ્યે વિખરાતું. ને ઝીલાતું ત્યાં થઈ જાતી જાત શિવાલય. સતત એક ગુંજન ગુંબજ મધ્યે વિખરાતું, ને ઝીલાતું ત્યાં થઈ જાતી જાત શિવાલય. કયા યોગનું હશે કેટલા જન્મો જૂનું, મનમાં આંખોમાં ઊભું અજ્ઞાત શિવાલય. આભમાં કે દરિયામાં તો ક્યાંય પણ કેડી નથી. અર્થ એનો એ નથી કોઈએ સફર ખેડી નથી. ક્યાં વાત, વાહ. ગઝલ આમ પણ ઇશ્કે હકીકી ને ઇશ્કે મિજાજી એમ ચાલતી હોય છે. પરમ તત્વની શોધનો ભાવ કવિતામાં ચાલ્યો જ છે સતત. આપણે ત્યાં તો ગુજરાતી ગઝલમાં એની ધારા મણીલાલ નભુભાઈથી ચાલ્યા કરી છે, દ્વૈત અને અદ્વૈતની ચિંતાની. એક શાયર દીવાના નામનો થઈ ગયા, એમણે એક સરસ શેર કીધો છે, શું થાય છે જાણું નહીં પણ થાય છે કાંઈ, શું થાય છે જાણું નહીં પણ થાય છે કાંઈ, સંભળાય ન શબ્દો છતાં સંભળાય છે કાંઈ. આ પરંપરા ગઝલમાં વર્ષોથી ચાલી છે અને એ સાંભળવાની શોધનો એક સરસ મનોહર મુકામ રાજેશભાઈએ શિવાલયમાં ઊભો કરી આપ્યો આપણને. અને હવે જનાબ ચિનુ મોદી ઇરશાદ. બાપુ, હું નાટકો લખું અને હમણાં કૃષ્ણ હરણ નામનું એક નાટક, એમાં 3 ગીત લખ્યા, એમાંથી 2 ગીત આજે વાંચી સંભળાવું. ગોપી ગીત છે. જ્યારથી મહાભારતની રચના થઈ ત્યારથી હરિશ્ચંદ્ર આ આખી તે ભારતની તમામ કલાઓનો એક જ માત્ર નાયક, મહાનાયક એ કૃષ્ણ જ રહેલા છે. આના વિશે લખવાનું મારું કોઈ ગજુ નથી, એની મને ખબર છે. એટલે ક્યારેય લખ્યું જ નથી આના વિશે, એક પણ કાવ્ય નથી લખ્યું. પણ આ તો કૃષ્ણ હરણ નાટક લખવાનું હતું, એ નિમિત્તે એક જે 2 ગીત થયા તે હું વાંચી સંભળાવું. ગોપી ગીત જ છે. કોઈ ઓધવને સમજાવો, કોઈ ઓધવને સમજાવો, કાળા કાળા મેષ કૃષ્ણને મથુરા શું તેડાવો, કોઈ ઓધવને સમજાવો. કોઈ રીતે જવા તો દેવા જ નથી. કાળિયા છે, હવે એને હું લઈ જાઉં છું. તો કહે છે કે કોઈ ઓધવને સમજાવો, કાળા કાળા મેષ કૃષ્ણને મથુરા શું તેડાવો, કોઈ ઓધવને. મૈડા ચોરી ખાય અમારા ગાગર ફોડી નાખે, મૈડા ચોરી ખાય અમારા ગાગર ફોડી નાખે, ગોકુળ વીણ આવા છોરાને શું કામ કોઈ સાંખે, કોઈ ઓધવને સમજાવો. પહાડ ઉંચકે આંગળીએ ને કાળી નાગને નાથે, પહાડ ઉંચકે આંગળીએ ને કાળી નાગને નાથે, કહો કંસને આ છોરાને ક્ષણના રાખે સાથે, કહો કંસને આ છોરાને ક્ષણના રાખે સાથે, કોઈ ઓધવને સમજાવો. ખાલી કરાવો જમુનાજી. લઈ જવા હોય તો શું કરવું પડશે? ખાલી કરાવો જમુનાજી ને વૃંદાવન વેડાવો, ખાલી કરાવો જમુનાજી ને વૃંદાવન વેડાવો, વાંસલડીના છિદ્ર પુરાવી માધવને તેડાવો, કોઈ ઓધવને બોલાવો. બીજું ગીત છે. લઈ જઈ રહ્યા છો ઓધવ અને ગોપી કહે છે ઓધવજીને કે રથનો વેગ વધારો, લઈ જાઓ, લઈ જવા દો, લઈ જાઓ જલ્દીથી, પણ અહીંથી
મારી આંખ સામે સતત એ રહે છે અને તમે આગળ લઈ જાઓ